આપણા તહેવારો મીઠાઈ વગર તો અધૂરા જ કહેવાય, પણ આજે આપણે ખાંડ કે ગોળ વગર ડ્રાયફ્રૂટથી ભરપૂર અને લોહીનું પ્રમાણ વધારે તેવા ખજૂર એનર્જી બાઇટ્સ બનાવવાના છે. તો આજે આપણે બનાવશું એના માટેની રેસીપી. આપણે ખજૂર બાઇટ બનાવવા માટે કાજુ લઈ લીધા છે, બદામ લઈ લીધી છે, અખરોટ છે અને આ પિસ્તા છે, બરાબર છે, અને આ ખસખસ છે, બરાબર, અને આ ખજૂર છે. હવે આપણે બનાવશું ખજૂર બાઇટ્સ, બરાબર છે. એના માટે આપણે હવે 1 ચમચી જેટલું ઘી નાખશું. જો આ 1 ચમચી જેટલું ઘી નાખ્યું છે આપણે, બરાબર છે. આને હવે આપણે એકદમ ગરમ થવા દેશું. હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે આની અંદર આપણે ડ્રાયફ્રૂટ શેકવાનું છે. એના માટે આપણે નાખશું પહેલાં બદામ નાખી, હવે નાખશું કાજુ, હવે પાસ્તા નાખશું, હવે આવી રીતે હલાવવાનું છે, એકદમ શેકાઈ જશે, બરાબર. શેકાઈ જાય એટલે આપણે એને ઉતારી લેશું. જો મિત્રો આ બ્રાઉન જેવું થઈ ગયું છે, બરાબર છે. આ એકદમ શેકાઈ ગયું છે. જ્યારે તમે શેકો ને ત્યારે એકદમ બ્રાઉન જેવો કલર થઈ જવો જોઈએ. હવે આપણું શેકાઈ ગયું છે, તો હવે આને આપણે ઉતારી લેશું. હવે મિત્રો આપણે છે ને ખજૂર શેકવા માટે છે ને ઘી લઈ લીધું છે. હવે ખજૂર શેકવાનું છે, એના માટે આપણે ઘી લઈ લીધું છે. હવે આપણે આની અંદર હવે ખજૂર નાખશું, બરાબર. ખજૂરને એકદમ પોચો કરવા માટે નાખશું, એટલે ઘીમાં નાખશું એટલે શેકાઈ જશે, એટલે પોચો પડી જશે. હવે આપણે આને હલાવશું ને એટલે એકદમ પોચો નરમ જેવો થઈ જશે. જ્યાં સુધી નરમ ના થાય ત્યાં સુધી આપણે હલાવ્યા રાખવાનો છે, બરાબર. આ એકદમ નરમ થઈ જશે. આપણે ખજૂર શેકાઈ ગયો છે એકદમ, જો તમે જોઈ શકો છો, એકદમ મસ્ત થઈ ગયો છે, શેકાઈ ગયો છે અને લોંધાવ થઈ ગયો છે, બરાબર છે. એકદમ મિક્સ બી થઈ ગયો છે. હવે આની અંદર આપણે છે ને જે ડ્રાયફ્રૂટ શેક્યું હતું ને એ ડ્રાયફ્રૂટ આપણે નાખવાનું છે, બરાબર. આવી રીતે નાખી દેવાનું અને એને મિક્સ કરી દેવાનું છે. આવી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે બધું, બરાબર છે. જો તમે જોઈ શકો છો મિક્સ કરે છે. જો મિત્રો હવે છે ને આપણે એક બટર પેપર લીધું છે, એમાં ખસખસ વેરી દેવાના છે. આવી રીતે ખસખસને વેરી દેવાના છે. જો મિત્રો આવી રીતે શેપ આપી દેવાનો છે અને હવે આને રડવી દેવાનું છે, એટલે જે આપણે ખસખસ નાખ્યું છે ને એ ચોટી જશે, બરાબર છે. આવી રીતે કરી દેવાનું છે. જો મિત્રો આપણે ખસખસ લગાવી દીધું છે અને ટ્રેંગલ કરી દીધા છે. હવે આને છે ને આપણે ફ્રીજમાં મૂકવાના છે. હવે આને એક પેપરમાં રાખીને મસ્ત રીતે પેકિંગ કરીને આપણે ફ્રીજમાં રાખી દઈશું. જો મિત્રો આપણે આ અત્યારે હવે કલાક જેવું રાખી દીધું હતું ફ્રીજમાં. હવે આ થઈ ગયું છે રેડી. હવે આપણે આના કટિંગ કરી નાખશું. તો આપણા ખજૂર બાઇટ્સ રેડી થઈ ગયા છે, બરાબર છે. તો આવીને આવી અવનવી વેરાયટી અમે બનાવતા રહેશું. તો તમારે જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. આજે હવે અમે બનાવશું નેક્સ્ટ વિડીયો અડદિયા, બરાબર છે, જે શિયાળાની ઋતુમાં. પણ તો અત્યારે તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેશો તો તમને અડદિયાનો વિડીયો બી બતાવશું.